સૌરાષ્ટ્ર પર અવિરત વરસી રહેલો મેઘો હવે આફત બનીને આવ્યો છે। સિઝનની શરૂઆતથી જ સૌરાષ્ટ્રમાં મેઘાની તોફાની બેટિંગ જોવા મળી છે। આ તોફાની બેટિંગનો બીજો રાઉન્ડ શરૂ થયો, પણ આ રાઉન્ડમાં મેઘો એવો ઓળઘોળ થયો કે સોથ વાળી દીધો। ગાંડોતૂર બનેલો મેઘો પોરબંદર, ગીર સોમનાથ, દ્વારકા, રાજકોટના કેટલાક પ્રાંત, જૂનાગઢ જિલ્લાના કેટલાક શહેરો, કેટલાક જિલ્લાઓ અને એની સાથે સાથે જામનગર જિલ્લાના કેટલાક તાલુકા માટે જાણે કે આફત લઈને આવ્યો। ગામડાઓના ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા અને જિંદગીઓ બોટમાં સમાતી જોવા મળી। મેઘો ધોધમાર, જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર। શહેર અને ગામડાઓ બેટમાં, જિંદગીઓ બોટમાં। ડૂબતા આશિયાના, તણાતો વેપાર, જિંદગી લાચાર। સૌરાષ્ટ્ર પર ઓળઘોળ થયેલો મેઘો આકાશમાંથી આફત વરસાવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ અને રાજકોટમાં મેઘો એવી આફત લાવ્યો છે કે બધું જ તહેસ નહેસ થઈ ગયું છે। જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે। પોરબંદર જિલ્લામાં ગુરુવાર મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદે લોકોને રીતસર મુશ્કેલીમાં મૂકી દીધા છે। પોરબંદર શહેરમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ બની છે। અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે। રોડ રસ્તા પર નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। પોરબંદર શહેરમાં રાત્રિના 12 થી સવારના 6 વાગ્યા સુધીમાં 6.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। રાણાવાવમાં 6 ઇંચ અને કુતિયાણામાં 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। હાલ જે પોરબંદરનો છાયા ચોકી વિસ્તાર છે ત્યાં સમગ્ર રોડ છે તે બ્લોક કરવામાં આવ્યો છે। વાહનો છે તે બંધ પડી ગયા છે। સ્થાનિકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। જે ઘર વખરી છે તે નષ્ટ થઈ ગઈ છે। પોરબંદરના એમજી રોડ હોય, એસવીટી રોડ હોય, બિરલા રોડ હોય કે રાણીબાગ મુખ્ય જે ચોકડી છે તે હોય, ત્યાં ગોઠણડૂબ પાણી ભરાઈ ગયા છે। જે વાહન વ્યવહાર છે તે ઠપ થઈ ગયો છે। હાલ પોરબંદરના તંત્ર દ્વારા એનડીઆરએફની ટીમની પણ માંગ કરવામાં આવી છે। પોરબંદર શહેરના છાયા ચોકી વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાતા લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા હતા। વરસાદી પાણીએ ઘર વખરીનો દાટ વાળ્યો તો જિંદગી પણ જોખમમાં મુકાઈ। અમારા ઘરમાં પાણી ગળી ગયું છે। અમારે બધી ઘરની વખરી છે, બધું પતી ગયું છે। અમારે હવે શું કરવાનું છે એ તમે કહો। અમે આજે રાતના અમે બાઈને છે, ઘરની લાઈટું નથી અત્યારે, તો હવે અમારે શું કરવાનું છે? તમે એક નાઈ દો અમને ખબર પડે। પોરબંદરના અનેક વિસ્તારમાં પાણી ફરી વળતા લોકોના જીવ પણ જોખમમાં મુકાયા છે। શિમલા આઈસ ફેક્ટરી પાસે એક વયોવૃદ્ધ દિવ્યાંગ દંપતી ફસાતા ફાયર બ્રિગેડની મદદથી તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। પોરબંદર શહેરના મફતિયાપરામાં પણ જળ સામ્રાજ્ય ફેલાતા જિંદગી આફતમાં મુકાઈ હતી। મફતિયાપરા વિસ્તારમાં વરસાદી પાણી વચ્ચે 13 જેટલી જિંદગી ઘરોમાં ફસાતા ત્યાં પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ઘરોમાં 1 માળ સુધીના પાણી ફરી વળતા લોકોને ઊંચાણવાળા વિસ્તારમાં ખસેડવામાં આવ્યા હતા। જિલ્લામાં પડી રહેલા સાર્વત્રિક વરસાદથી કુતિયાણાની ભાદર નદી ગાંડીતૂર બની હતી। ઉપરવાસમાં પાણી આવતા ભાદર નદી 2 કાંઠે વહેતી થઈ હતી। કુતિયાણાની ગોકેશ્વર નદી પણ ગાંડીતૂર બની વહેતા નદીનો પારો તૂટ્યો હતો, જેના કારણે નદીના પાણી સિદ્ધપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યા હતા। પોરબંદરમાં આફતના પૂરનો ધસમસતો પ્રવાહ એવો હતો કે ધરમપુર ગામે રેલવે ટ્રેકનું પણ ધોવાણ થયું હતું। રેલવે ટ્રેકનું ધોવાણ થતાં રેલ અવરજવર પણ પ્રભાવિત થઈ હતી। પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જો આવી હાલત છે તો ઘેડ પંથકની વાત જ શું કરવી। કુતિયાણા ઘેડમાં જળબંબાકારથી 15 થી વધુ ગામો સંપર્ક વિહોણા થયા છે। ઘેડ વિસ્તારને જોડતા મુખ્ય માર્ગે જળ સમાધિ લઈ લીધી છે અને ઘેડનું કાસાવડ, છત્રવા, જમરા, મહિયારી, ભોગસર, ધરસન, કબલાકા, તરખાઈ, આમીપુર અને કદધી સહિતના ગામોનો સંપર્ક તૂટ્યો છે। ભારે વરસાદથી પોરબંદર જૂનાગઢ સ્ટેટ હાઈવે પણ બંધ થયો હતો। ભારે વરસાદથી પોરબંદર ખંભાળિયા હાઈવે પણ બંધ થયો છે અને બરડા વિસ્તારમાં પાણી ફરી વળતા અનેક ગામો જળમગ્ન બન્યા। હાલ તો હવામાન વિભાગે પોરબંદર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર માટે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે, ત્યારે આગામી સમયમાં મુશ્કેલીનો મેઘો હજી એ આફત વધારી શકે છે, જેને લઈને લોકોએ સાવધાન રહેવાની જરૂર છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।